સુરતીઓને ડુમસ બીચ પર ફરવા ન મળ્યો. વરસાદની આગાહી વચ્ચે ભારે પવન સાથે દરિયામાં કરંટ દેખાયો. બીચ પરના તંબુઓ પાણીમાં ગરકાવ થયા. અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં અસર જોવા મળી રહી છે. ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે, ત્યારે દરિયામાં પણ અસર જોવા મળી રહી છે. સુરતના ડુમસ દરિયાકાંઠે કરંટ જોવા મળી રહ્યો છે, જેના પગલે આજે દરિયાનું પાણી બીચ પર બનાવવામાં આવેલા તંબુઓ સુધી પહોંચી ગયું હતું, જેથી આજે રવિવારના દિવસે ફરવા જતા સુરતીઓને બીચ પર ફરવા મળ્યું ન હતું. અરબ સાગરમાં સર્જાયેલું ડિપ્રેશન હાલ નબળું પડ્યું છે. જોકે દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની, જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ 50-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં અસર જોવા મળી રહી છે. હાલ ડિપ્રેશન નબળું પડી ગયું છે, જોકે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. સુરતના ડુમસ દરિયા કિનારા ખાતે બનાવવામાં આવેલા ખાણીપીણી સહિતના તંબુઓ આજે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેથી આજે રવિવારના દિવસે ડુમસ દરિયા કિનારે જનાર સુરતીઓને ફરવા મળ્યું ન હતું. દર રવિવારે સુરતીઓ ડુમસના દરિયા કિનારે ખાતે ફરવા જતા હોય છે, ત્યારે આજે બીચ પર પાણી ફરી વળ્યું હોવાથી સુરતીઓ બીચ પર ફરી આવીને જ પરત ફર્યા હતા. ત્યારે કેટલાક સુરતીઓ દરિયા કિનારા પર બનાવવામાં આવેલા પાળા પર બેસીને દરિયા કિનારાની મજા લીધી હતી. દરિયા કિનારે આ રીતની સ્થિતિ હજુ 2-3 દિવસ રહે તેવી શક્યતા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.